છીએ કે બીજા કરતા હોય ને એના જેવું કરવા જઈએ અને આપણે જે કરતા હોય ને એ કામ વચ્ચે છોડી દઈએ તો આપણે બે બાજુથી રહી જતા હોઈએ છીએ, ના એના જેવું કરી શકીએ અને ના આપણું કામ પૂરું કરી શકીએ। તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં। તો આજના વિડીયોમાં એક નાનકડી એવી જ વાર્તા સાંભળીશું। તો બે મિત્રો હતા, એટલે કે નાના છોકરાઓ દરિયાકાંઠે શંખ વીણવાનું કામ કરતા અને શંખ વીણી અને સાંજના સમયે તે શંખને વેચતા અને એના બદલામાં એમને પૈસા મળતા। તો રોજબરોજની જેમ એક દિવસે શંખ વીણતા હતા, એ સમયે એક છોકરાને મોટો શંખ મળ્યો। બે મિત્રો હતા, એમાંથી એકને તો બીજાએ એવું નક્કી કર્યું કે આ છોકરાને, મારા મિત્રને શંખ મળ્યો ને મોટો એવો શંખ, હું પણ શોધીને રહીશ। તો એ શંખ એ શોધવા લાગ્યો અને એ દરમિયાન એને જે નાના નાના શંખ મળતા એ ફેંકી દેતો કે મારે આનું કામ નથી, મારે તો બસ મોટો શંખ જોઈએ। અને જે નાના શંખ એ ફેંકી દેતો એ એનો બીજો મિત્ર જેને મોટો શંખ મળ્યો હતો એ વીણી વીણીને ભેગા કરતો। એને લાગતું કે પેલાને આની જરૂર નથી મારા મિત્રની। સાંજ પડી છેવટે અને બંને મિત્રો શંખ વેચવા ગયા। તો જેને મોટો શંખ મળ્યો હતો એના પાસે બે જાતના શંખ હતા, મોટો શંખ અને નાનો શંખ। અને જે બીજો મિત્ર હતો એની પાસે કંઈ ન હતું, એ નિરાશ હતો એકદમ, એને કંઈ મળ્યું ન હતું, એ મોટા શંખની લાલચમાં હતું। તો પેલા જેને બે જાતના શંખ મળ્યા હતા એને બે શંખ વેચ્યા। તો મોટો શંખ વેચ્યો તો એને 20 રૂપિયા જેવું મળ્યું અને જે નાના નાના શંખ વેચ્યા હતા એના 50 રૂપિયા મળ્યા। આ જોઈને પેલો બીજો મિત્ર જેને કશું મળ્યું ન હતું એ બહુ નિરાશ થયો। એને મનમાં થયું કે આને મોટા શંખના 20 રૂપિયા મળ્યા અને નાના શંખના 50 રૂપિયા મળ્યા, તો જો મેં નાના શંખ વીણ્યા હોત અને વધારે વીણ્યા હોત તો મને આના કરતાં વધારે પૈસા આજે મળત। પછી પેલા મિત્રએ કહ્યું કે જે તે શંખ ફેંકી દીધા હતા એ જ મેં ભેગા કર્યા હતા અને એને મને 50 રૂપિયા મળ્યા છે। આ સાંભળીને પેલો વધારે નિરાશ થયો। એને થયું કે મેં મારું કામ પડતું મૂક્યું અને એના જેવું શોધવા રહ્યો તો હું બધી બાજુથી ફસાઈ ગયો, મને આજે કંઈ મળ્યું નહીં। તો મિત્રો, આ તો ખાલી વાર્તા જ છે, આપણી અસલ જિંદગીમાં પણ મારી અને તમારી સાથે આવું જ થઈ રહ્યું છે અને આપણે આવું જ કરી રહ્યા છીએ। બીજા જે કોઈ કરતા હોય ને એવું કામ આપણે કરવા જતા હોઈએ છીએ અને આપણે જે કાર્યમાં હોય ને આગળ એ આપણે અધવચ્ચે છોડી દઈએ, એટલે આપણે બીજાના જેવું પણ નથી કરી શકતા અને આપણું કાર્ય જે કરતા હોય ને એ પણ આપણે અધવચ્ચે અટકાવી દઈએ છીએ, તો એમાં પણ આપણે આગળ નથી આવી શકતા। તો આપણે બંને બાજુથી એકદમ વચ્ચે રહેવાનો વારો આવી જતો હોય છે। તો મિત્રો, આવું જીવનમાં ક્યારેય કરવું નહીં, બીજાની સરખામણીએ કમ્પેરિઝન કદી કરવું નહીં। આપણે જે કામમાં આપણે ધગસ હોય એ જ કાર્ય આપણે આગળ લઈ જવાનું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કિશોરને સબસ્ક્રાઈબ જરૂર કરી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।